મહત્વપૂર્ણ સમાચારની વાત કરીએ તો રાજકોટમાં વીરપુર જલારામ બાપા વિવાદ મુદ્દો હવે થાળે પડી ગયો છે। દેવ સ્વરૂપ સ્વામી અને લોહાણા સમાજ વચ્ચે સમજૂતી થઈ છે। દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી લીધી છે। જ્ઞાનપ્રકાશ સ્વામી મંદિર અને પરિવારની માફી માંગશે। સ્વામીએ ફોલોઅર્સ વધારવા માટે બફાટ કર્યો હતો। વડતાલ મંદિર બોર્ડ લેખિતમાં અને વિડીયોથી માફી માંગશે। આ વિવાદ 2 દિવસથી સામે આવ્યો હતો, જેમાં જ્ઞાનપ્રકાશ સ્વામીએ બફાટ કર્યો હતો। જલારામ બાપાને લઈને જે નિવેદન આપ્યું હતું તેને લઈને રોષની લાગણી અત્યારે જોવા મળી રહી છે અને હવે આજે જે બંધનું એલાન હતું તેને પણ સમેટી લેવામાં આવ્યું છે અને હવે દેવ સ્વરૂપ સ્વામીએ લોહાણા સમાજની માફી માંગી લીધેલી છે અને આ સાથે જ્ઞાનપ્રકાશ સ્વામી પણ મંદિર અને પરિવારની માફી માંગશે। આજે વીરપુર જે જલારામ બાપાનો જે અમારે મિત્રો રાણા સાધુએ બોલીને જે બફાટ કર્યો છે એ મારા શાસ્ત્રમાં કે ઉલ્લેખ નહીં, એ બદલ વડતાલ સંસ્થાન આ સાધુ બદલ જે આવી ભૂલ કરી છે એ ભૂલ બીજી વખત પુનરાવર્તન નહીં કરે એની બાહેંધરી આપે છે અને આજે થઈ ગયું છે બહુ ખોટું થયું છે એ વડતાલ સંસ્થા પૂરી રીતે જાણે છે અને અહીંના અમારા બધા સંતો અને હરિભક્તોને આ બાબતનું દુઃખ છે। ભવિષ્યમાં આવું ક્યારેય નહીં થાય એની બાહેંધરી આપે છે। જે સ્વામી જે બોલ્યા છે એ સ્વામી 2-4 દિવસમાં સમયને અનુકૂળતા ત્યાં રૂબરૂ બાપાના દર્શન કરી આવી અને બાપાના જે પરિવાર છે, ટ્રસ્ટી છે, બધાને મળી અને જે પોતે જે વાતમાં જે બફાટ કર્યો છે એને પોતે ભૂલ એકરાર કરી જશે।